જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુરમાં જીપમાં ગણાય નહીં તેટલા પેસેન્જર જોવા મળ્યા। વાહનોની ચારે બાજુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ લટકાઈ રહ્યા છે। ક્વાંટના જીપમાં ખચોખચ મુસાફરો ભરેલા દેખાઈ રહ્યા છે। કોઈક પાછળ લટકે છે તો કોઈક બોનેટ પર બેઠેલા દેખાયા। મુસાફરો એટલા ભર્યા કે વાહન તો દેખાતું જ નથી। વિદ્યાર્થીનીઓ વાહનની પાછળ લટકતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે। શું આ જોખમી સવારી કોઈના ધ્યાનમાં ન આવી એ સૌથી મોટો સવાલ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે। આ સવારી સાથે કોઈ પણ સમયે દુર્ઘટના થઈ શકે છે। જીપના ડ્રાઈવરે કેટલા જીવ જોખમમાં મૂક્યા તેનો કોઈ અંદાજ જ નથી। આ ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું કોઈ જવાબદાર અધિકારી કે તંત્ર કે પોલીસને આ દ્રશ્યો દેખાતા નથી? આ જોખમી સવારી કોઈના ધ્યાનમાં કેમ ન આવી? વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ, આવી ઘટનાઓ ક્યારે અટકશે? શું મોટી દુર્ઘટનાની હજી પણ રાહ જોવામાં આવી રહી છે? કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ છે? કારણ કે અહીંયા આગળ કયું વાહન છે તે તમે જો કહી બતાવો તો પણ એ પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય કે અહીંયા આગળ જગ્યા હશે, પરંતુ અહીંયા તો એક વ્યક્તિ શ્વાસ કઈ રીતે લેતું હશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ગાડીનો કોઈ એક એવો ભાગ નથી બચ્યો કે જ્યાં આગળ વ્યક્તિ ન લટકાતું હોય અથવા ન ઊભું રહ્યું હોય। અને ફક્ત તેટલી વાત નહીં, એક છોકરીની પાછળ બીજી છોકરી લટકીને ઊભી છે, એક છોકરો ત્યાં આગળ બેસેલો છે। આગળ પાછળના આખો જે માહોલ છે તે તમામ લોકોને નજરે પડી રહ્યો છે। સામેથી ગાડી ઓવરટેક કરીને આવી રહી છે ને અહીંયાથી સતત બાપુ ગાડીની જેમ આ ગાડી આગળ જતી જોવા મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ છે કે બોનેટ ઉપર પણ કેટલાક લોકો બેસેલા જોવા મળ્યા છે, પરંતુ ન તંત્રને ધ્યાને આવ્યું, ન કોઈ અધિકારીના, ન પોલીસના। સુરતના મહિધરપુરાના ચોકસી બજારમાં આવેલ સોનાની દુકાનમાં થયેલ ચોરીની ઘટનાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। જ્વેલર્સની દુકાનમાં જઈ બુરખાવાળી 3 મહિલાઓની ગેંગે આ ચોરીને અંજામ આપ્યો હતો, જે ગેંગના મુખ્ય સૂત્રધાર એક પુરુષ અને એક મહિલાની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી છે। પોલીસે સીસીટીવીની મદદથી મહારાષ્ટ્ર ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ એક ગુનાની કબૂલાત કરી। સાથે જ વધુ તપાસ કરતા આરોપીઓ વિરુદ્ધ મુંબઈમાં પણ 2 અલગ અલગ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું। હાલ સમગ્ર મામલે વધુ તપાસ સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। 3 મહિલાઓ બુરખા પહેરીને સોના ચાંદીના ઘરેણાં ખરીદવા માટે આવેલ હતી અને વાતચીતની અંદર નજર ચૂકવીને આ 3 મહિલાઓએ 70 ગ્રામની કુલ 9 જેટલી સોનાની ચેનો નજર ચૂકવીને ચોરી કરીને નીકળી ગયેલ હતી। પોલીસને ખ્યાલ આવેલ કે આ જે ગેંગ છે એ માલેગાંવ, મહારાષ્ટ્ર જિલ્લાના માલેગાંવમાંથી આવેલા હતા અને અમારી જે મહિધરપુરાની ટીમ છે સતત ત્યાં 2 દિવસ ત્યાં રોકાણ કરી આરોપીઓનો ભાળ મેળવી અને આ ગેંગને પકડીને લઈ આવેલી હતી। લોકલ પોલીસને મદદથી 2 આરોપીને પકડીને આજે અમે અટક કરેલા છે। આ લોકો અગાઉ પણ આવા ઘણા બધા ગુના કરેલા છે અને રિમાન્ડ દરમિયાન અન્ય બીજા આવા કેટલા ગુનાઓ લોકો કરેલા છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે।